રહી છે, એક પર એક વીજળીઓ, એક લાલ થાય, ગુલાબી થાય, લીલી થાય, ખબર નહીં કેટલા કલરની વીજળીઓ થાય છે. સુંદરસાજી રૂહને તૃપ્ત કરી દે એવી વીજળીઓ પરમધામમાં થઈ રહી છે. અને ત્યારે અમે શું કરતા હતા? ચઢીને ઝરોકે, હે ને 3 સીડી ચડી દો. પહેલી બોમ્બમાં હોય તો 22 સીડી ચડવું પડે, બાકીની બધી બોમ્બમાં હોય તો 3 સીડી ચડીને ઝરોખામાં આવી જાવ કે છે. તો અમે દોડીને એ ઝરોખામાં ચઢીને ઝરોકે, ના ના ચઢીને ઝરોકે, ચઢીને ઝરોકે નહારીએ, હે ને. એ ઝરોખામાં ચડી નહારવું એટલે નિહાળવું, કે એ ઝરોખામાં ચડીને એ નજારાને અમે જોતા હતા ધની. અને આજે કયો નજારો અમે જોઈ રહ્યા છીએ? તને તો અમારે હાલની ખબર છે. અને મિહી વર્ષે મથે વન, બતાવો આમાં કયો શબ્દ ખબર ના પડે? મિહી એટલે વરસાદ, વર્ષે એટલે વરસી રહ્યો છે, મથે એટલે માથા પર, અને વન એટલે કોના માથા પર? આગળ 7 વનોના માથા પર વરસાદ વરસી રહ્યો છે. પરમધામનો વરસાદ કેવો હશે? સુંદર સાજી કે છે. અને વીટી વર્યું વેલળ્યું, હે ને. પરમધામની અંદર એ વૃક્ષનો કોણ વીટી વર્યું છે? એ વેલડીઓ કે છે વર્ગી ગઈ છે. અને એ વેરા પરમધામના જે બાગ સુહાઈ રહ્યા છે. આ સંસારમાં પહેલી એક થોડીક વરસાદ હોય ને, અચ્છા એ ઠંડી હવા આવતી હોય, એ મીઠીની ખુશ્બુ મનુષ્યના પાગલ કરી લે. તો એ વેરા કેવી હશે પરમધામની? એ ખુશ્બુ કેવી હશે? એ નજારો, એ હવા કેવી આવતી હશે? રૂહને કેટલી મસ્તી ચડાવતી હશે કે છે. અર્શ અગિયા ચાંદની, તો અર્શની આગળ શું છે? રંગમહોલની આગળ ચાંદની ચોક. તો રંગમહોલની આગળ જે ચાંદની ચોક છે ઈ ચઈ ચોતરન. કેટલા ચબૂતરા છે? ચઈ ચોતરન છે ને, 4 ચબૂતરા છે. આ બધું આપણે આગલી ચોપાઈઓમાં પડી ચૂક્યા છીએ ને. કાંઈ નવી વાત સિંધીમાં નહીં. સુંદર સાજી થોડુંક દિલ દો ને તો તુમકો આપ પઢાએ ખસમ, રાજજી સ્વયં પઢાવે કે છે. હિન મુદ્યું મિહિ સિંધ્યું. આ સમયે વાદળો, મુદ્યું એટલે વાદળો, અને મિહિ એટલે વરસાદ, અને સિંધ્યું એટલે કરી રહ્યા છે. આ સમયે મસ્ત વરસાદ વરસી રહ્યો છે. કેવો નજારો છે! આપણી ચાંદની ચોકમાં વરસાદ પડી રહ્યો છે. સખી બોલાઈ રહ્યો છે આપણને ને. ઓલું નહીં એક ગીત હતું, સાવન કે ઝૂલો ને મુझको બોલાયા, મેં પરદેશી ઘર વાપસ આયા. અચ્છા, એના સાવનના ઝૂલા બોલાવે તો આપણા રંગમહોલના ઝૂલા આપણને ન બોલાવે? સુંદર સાજી ઈ કે છે. અને આ સમયે વરસાદ વરસતો હોય તો આપણે બધા શું કરતા હતા ખબર છે? શું કરતા હતા? ફરી મહારાજ પડો. શું કરતા હતા? દોડે ચઢે ઠેકાણા. આ ગુજરાતી જ છે ને, દોડવું શબ્દ ગુજરાતી છે, ચડવું એ ગુજરાતી, અને ઠેકવું એટલે ઠેકડા મારવા. તો વરસાદમાં આપણે ઠેકડા મારતા હતા, દોડતા હતા, ચબૂતરા પર ચડતા હતા ને, છલાંગ મારતા હતા એકબીજા પર. ક્યાં? ચાંદની ચોકની અંદર. સુંદર સજી આપણે ઈ આનંદ લેતા હતા. અગિયા એટલે આગળ, અર્શ એટલે રંગમહોલ, બાગ એટલે 7 વનોની અંદર. તો રંગમહોલની 7 વનોની અંદર હાય હાય સુંદર સાજી. અચ્છા, કોયલડી, અહીંયા બી કોયલ ટવકાર કરે. કેટલો મસ્ત ટવકો કરે ને. અચ્છા, અહીંયા છે ને ઋતુની અંદર જે પક્ષીઓ ટવકાર કરે છે, કોયલ ટવકાર કરે છે, ઓલો કોકડીઓ કુભાર વાદળ આવવાનું હોય તો ટવકાર કરે, મોર ટવકાર કરે છે. અચ્છા, કોના માટે ટવકાર કરે છે? આપણા માટે. એ છે ને મેલ પર્સન પોતાની ફિમેલ, પોતાની માશુકાને રીઝવવા માટે એ ટવકાર કરે છે, હા ને. તો આ વેરાએ આ વાતાવરણમાં એક આ સંસારના પશુ પંખી બી પોતાની માશુકાને રીઝવવા માટે અદાવ મોર કરા કરે છે. આપણા માટે નહીં, એ તો એને માશુકાને રીઝવવું છે. પક્ષીઓ બી પોતાની પ્રેમીઓને રીઝાવે છે. અંદરી તું આ દુનિયાના મેલ પશુઓ પોતાની પક્ષીઓને, પોતાની ફિમેલ પશુને કેવા રીઝાવે છે. તું તો મારો હર્ષનો પ્રેમી છું. પરમધામમાં વરસાદ પડી રહ્યો છે અને તે મને અહીંયા બાંધી રાખી છે. તું મને કેમ ના રીઝાવું? તે કેમ ના લઈ જાઉં? એક કોયલની ટવકાર કરતી હોય તો તું મારા માટે ટવકાર ના કરું? એક મોર કરા કરતો હોય તો તું મારા માટે ના સજુ સવારું ધની, હે ને?
તો કોયલની ટહુકાર કરી રહી છે રંગમાં, અહીંની આટલી મધુર ટહુકાર કરતી છે, એ એના માસુક પ્રેમીને રીઝાવા કેવો ટહુકાર કરતી છે, કેવું રૂહને ખેંચતી હશે. આ ઢેલ મોર જાતિની ફિમેલ જાતિ છે, મોલ એ મેલ જાતિ છે ને, અને કનકિયા એક પક્ષીની જાતિ છે કે છે. અને આ બધા જમના ની કિનાર પર કે છે દોડી રહ્યા છે, કૂદી રહ્યા છે, પોતાની માસુકાને રીઝાઈ રહ્યા છે, મસ્તી કરી રહ્યા છે. અને તેની મેં અહીંયા એકલી બેઠી છું તારા વગર. ને બધા પોતપોતાના જોડા સાથે છે, એકબીજા આશિક માસુક પોતાના રીઝવે છે. અને મારી જોડે તો ના મેં ખુદ આશિક બની છું, ના માસુક મારી જોડે છે. મેં સંસારમાં આ હાલ બન્યા છે. સિંધી ખબર પડે ને ચોપાઈ સાંભળે તો મથ્થેની વસે મેં હુડો. મથ્થે એટલે માથા પર, વસે એટલે વરસી રહ્યો છે, મેં હુડો એટલે પઢો. સુંદર સાજી સિંધી કાંઈ ભારે નથી, એટલી બધી અઘરી નથી. અમે તો ગાવામાં જ કરીએ છીએ ને, તાકી ગાવ સાંભળો એટલે સમજમાં આવી જાય કે હું કહેવા માંગે છે. તો માથા પર વરસાદ પડી રહ્યો છે. વાનર મોર કુદન. કોને ખબર ના પડી? પ્યોર ગુજરાતી છે ને. વાનર એટલે વાંદરા, મોર એટલે મોર, કુદન એટલે કૂદકા મારે છે. વરસાદ પડી રહ્યો છે અને વાનર મોર કૂદકા મારી રહ્યા છે. એ આપણા 7 વનોમાં રીઝે. એના માસુકા કરતા આપણને રૂહોને સૌથી વધારે રીઝવે છે. કઈ ની જાતું જાનવર. કેટલી જાતના જાનવર છે? કઈ જાતું જાનવર છે કે છે. અને પશુઓની કેટલી જાતું છે? કઈ જાતું પશુઓની છે કે છે. પશુ પંખી હીન અરસજા. હે ને, એટલે પશુ પંખી એટલે પશુ પંખી, હીન એટલે અર્સજા એટલે અર્સના. આપણે એ પરમધામના પશુ પંખી શું છે? હા, કે એમના પાંખો પર કેટલાય પ્રકારના ચિત્રામણ કરેલા છે, કેટલાય કલરો છે ને. એનું વર્ણન તો કેવી રીતના કહું કે છે. મીઠી મુએ મીઠી જીકર. એની મીઠા મીઠા મુખથી જીકર કેવી કરે છે? એટલી મીઠી જીકર કરે છે, એટલી મીઠી જીકર કરે છે, જાણે આપણને ખેંચી રહ્યા છે ને. એટલા મધુર ઈ પશુ પંખીઓ બોલે છે. અને એ બોલે ને તો એ ડીએ રૂહે આરામ. એ બોલે ને તો રૂહને આરામ મળે, સુકૂન મળે, ચેન મળે, શાંતિ મળે. કાંઈ હાય દિલમાં ટાઢક મળે ને. એટલા મધુર રીતે પશુ પંખી બોલે છે. હાય હાય સુંદર. કહેવા માટે તો વાવ છે. અહીંયા થોડી વાર લાઈટ જાય ને પછી આવે તો કેટલું હાય ઠંડક લાગે, મસ્ત આવી ગઈ ને. સુંદર સજી પરમધામમાં શ્રી રાજ વાવના હવા બનીને એક રૂહના નખથી માથા લગી છૂતા હોય કેવું લાગે હે ને. એના વસ્ત્રો, એના બાલ ઉછાળતા હોય, દની છૂઈને નીકળતા હોય, કેવો અહેસાસ થતો હોય. એક રૂહ ઊભી થઈ જાય. અચ્છા, અને એને ખબર છે કે આ પર્સ મારા પ્રીતમનો પર્સ જ હોય શકે. એ ધનીના પર્સનો ઓળખે છે ને. સુંદર છે. તો એ સુંદર કે છે વાવ વનોમાંથી પસાર થઈ રહ્યો છે. અને ડાલરિયું ખબર પડે છે ને સિંધી હવે સુંદર સાજી કે ડાલરિયું વાવ તો એ ડાળો ઉલરે છે ને. તો ડાલર કે છે વૃક્ષોના ડાળો ઉલી રહ્યા છે. અચ્છા, રાંદ એટલે ખેલ. અમુક અમુક સિંધીમાં કેવા છે 25-30 શબ્દો એવા છે કે જેની તમને ખબર પડી જાય એટલે સિંધી ખબર પડે. જેમાં રાંદ ખબર ના પડે ને તો રાંદ એટલે ખેલ. રૂહે રાંદ કરંદિયું. આજે આપણે અહીંયા રાંદ કરી રહ્યા છીએ, પણ પરમધામમાં હતા એ વરસાદમાં એ ચાંદની ચોકની આગળ 7 વનોની અંદર આપણે રાંદ કરતા હતા, એ ખેલ કરતા હતા. અને મથે ચડીને છે ને ઉપર ચડીને લુડન એટલે કૂદકા મારતા હતા. એક ડાળ પરથી બીજા ડાળ પર, એક પરથી બીજે છલાંગ મારતા હતા આપણે બધા. જાનવર જે હિન બાગ જા. ઈ બાગના જેટલા બી જાનવરો છે એ આપણી હાથે ડારી ડારી ત્રપન એટલે કૂદકા મારીએ છે. આ ડાળ પરથી ઓલી ડાળ પર, ઓલા ડાળ પરથી ઓલા ડાળ પર, એ બી કૂદી રહ્યા છે. મીઠડી ચૂજે મીઠડી વાણિયા. મીઠડી એટલે મીઠડી, ચૂજે એટલે ચાંચથી.
મીઠડી વાણિયા, એ મીઠી મીઠી ચાંચથી મીઠી મીઠી વાણી બોલે છે. હે રાંધિકા રૂહન. અને એ બધા કોણ છે ખબર છે? રાંધિકા એટલે ખીલોના, રૂહન એટલે રૂહોના. એ બધા કોના ખીલોના? આપણા બધા એના રમકડા છે, પશુ પંખીઓ કે છે ને, આપણે એને રમાડતા ને સુંદર સાજી. નાના હતા તો નાના નાના રમકડા રમ્યા હતા ને આપણે. આજની પેઢી તો મોબાઈલ રમતી થઈ ગઈ ને. રમકડા તો આપણે જાતે બનાવીને રમતા ને, ગિલોડા તોડીને કહો તો માટી લાઈન બનાવીને જાતે રમતા ને સુંદર સાજી. આજની પેઢીને ક્યાંય નસીબમાં છે કે છે સુંદરજી. તો એ આપણા પરમધામના રમકડા છે. હિન મુદ્યું મી સિંધ્યું. તો ઈ પરમધામની અંદર માથા પર સુંદર વરસાદ વરસી રહ્યો છે. અને એ વરસાદની અંદર રૂહે રાંદ કરંદિયા. ઈ પરમધામની વરસાદમાં આપણે રાંદ કરતા, ખેલ કરતા હતા. શેની અંદર? દોડે કૂદે મીહ મે. મી એટલે વરસાદ. તો વરસાદમાં આપણે દોડતા હતા અને કૂદતા હતા. પાહીજે સાત પિરિયન. પાહીજે એટલે પોતાના, પારકા નહીં. સાત એટલે જોડે અને પિરિયમ એટલે ધની. આપણે કોની જોડે ખેલતા હતા? એ વરસાદમાં આપણી જોડે સાથે કોણ હતું? પાહીજે, મારો પોતાનો પ્રીતમ મારી જોડે હતો. ખેલમાં મને કાંઈ વાંધો નથી, તું જેટલા દિવસ રાખ મેં રહેવા તૈયાર, બસ તું આવી જા જોડે. કમી તો તારી જ ધની. મેં જો ન્યા ખેલમાં કૂદતી હોય ને તો અહીં બી કૂદી શકું છું, બસ અહીંયા તું સાથે નથી, તું દેખાતો નથી. ત્યાં તો સાથે હતો ને તું. અહીંયા બસ એવી જ રીતના સાથે આવી જા તું. સુખડા જે હિન અરસજા. ખબર પડે ને સિંધી? સુખડા એટલે સુખડા, હિન એટલે અરસજા એટલે પરમધામના. ઈ આપણા સુખો. આઈન એટલે એ બધાય, સભ્ય એટલે બધાય, કમાલ એટલે કમાલના છે ને. ઈ આપણા કમાલના સુખો. કોણ કોણ એ સુખો લેતા હતા? આપણે રૂહે બડી રૂહ અને આગળ પ્રીતમ તો આવી ગયેલા ને સુંદર સાજી. તો આપણે બધાય અને આપણા ધની જોડે સુખ લેતા હતા. શહેરિયું કપુરિયું નું જો ને. તો આકાશની અંદર સુંદર છે. શહેરિયું એટલે વાદળો અને કપુરિયું એટલે વીજળીઓ ને. તો વાદળો ગર્જના કરે છે અને વીજળીઓ કડાકા કરે છે. અને ગર્જના બી કેવી થાય છે? અહીં તો ડર લાગે, આમ દબાઈ દેવું પડે. મીઠી ગર્જના. કાંઈ હાય વડે ગર્જના કરે તો બહુ આનંદ થઈ જાય સુંદર સાજી. તો એ મીઠી ગર્જના કરે છે. વસેથી નૂર વેરડિયું છે ને. તો એ વેલડીઓ પર નૂર અને નૂરની વરસાદ વરસી રહી છે. અને વીજળીઓ બી કેવી? નૂરની વીજળીઓ ખેંચાઈ રહી છે. અને વાવ બી કેવો મીઠો વાવ, એ નૂરનો વાવ આવી રહ્યો છે. અને અચ્ચે એટલે આવે, નૂર ખુશ્બુ હોય. એ વનોની અંદર એટલી સુંદર ખુશ્બુ આવે છે. એ આપણા પરમધામના સુખ છે. આઈડી વેરા, એ સુખ લેવાની અત્યારે વેરા ચાલે છે. કી ચુવા કિનારે જોઈ. કી એટલે કેવી રીતના, ચુવા એટલે કઉ, કિનારે એટલે કિનારે, જો એટલે જુમનાજી. ઈ સમયે જુમનાજીના કિનારાના સુખનું વર્ણન સખી કેવી રીતના કરું કે છે? મહામત ચોય મહેબૂબજી. મહામત એટલે મહામત, ચોય એટલે કહે, મહેબૂબજી એટલે રાજજી. સુંદર સજી કે મહામતીજી કહી રહી છે આ જેટલા બી સુખ છે ને, તો પસાય પસંદ. તો એટલે તમે, પસાય એટલે દેખાડવું. તમે દેખાડશો ત્યારે જ હું જોઈ શકવાની છું ધની. તમે જ્યાં લગી મને હાથ પકડીને નહીં બતાવો ત્યાં લગી હું જોઈ શકવાની. તો બતાવી દો ધની. ઈ સુખ આજે વર્ણન કરે ને, ઈ સુખ બતાવી દો ધની. તમારા વગર કોણ મને બતાવે? નવમી બોમના છજ્જામાં હાગરી કરીને બતાવતા ને, એમ અહીંયા મને ઓગળી કરીને એ સુખ બતાવી દો. અને આ છેલ્લું ચરણ છે ને, એમાં શું કહેવા માંગે છે? અખ્યુની આશા એત્યુ, કે મારી આ આંખો છે ને એની અંતિમ ઈચ્છા. કાને એક દિવસ ઉઠાડીને લોકો બારી મૂકે સ્મશાનની અંદર. એ પેલા આ નજારો જોવાની ઈચ્છા છે ધની. ઈ રંગમોહનના પશુ પંખીઓ
ઈ વરસાદ વરસે છે, ઈ વનોના સુખ લેવા છે, અંતિમ ઈચ્છા છે. તું મારી અંતિમ ઈચ્છા પૂરી કરે છે? આ સંસારમાં તો કોઈ ફાંસી ના આપે ને તો એ અંતિમ ઈચ્છા બોલ પૂછજો શું છે કે છે. તો ધણી તું મારી અંતિમ ઈચ્છા પૂરી નહીં કરું? અખ્યુની આશા એત્યુ, મારી આંખોમાં છેલ્લી આશા એટલી જ મારી ધણી મારી આટલી ઈચ્છા પૂરી કરશે. અને મારી એકલી અંતિમ ઈચ્છા નહીં, મુજીરું યારુહન, મારી રૂહની અને આ બધી રૂહોની જેટલી જાગ્રત રૂહો છે ને એ બધાની એ ઈચ્છા તને જોવાની ઈચ્છા છે, તારા એ સુખ લેવાની ઈચ્છા છે. અને ધની તો આ બધી રૂહોના સુખ પૂરા કર, એમના લાડ પૂરા કર. આ પકરણનો એ નજારો છે. બોલો રાજશ્યામાજી. પ્રણામ બધાયને. મહામત જોએ મહેબૂબજી તો પસાએ પસન, અખ્યુની આશા એતિયું, મુજી રૂહજિયા રૂહન, મુજી રૂહજિયા રૂહન. પ્રણામ બધે.